11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, એક મિનિટ 61 પછી નકર તો હું નોકરી ખોટ લઈ લે. તો હેની નોકરી હેની લે નોકરી લેવાનું થાત તો હેની નોકરી લે. તો હે ગાઈઝ, વેલકમ ટુ અવર ન્યુ વ્લોગ. જય સોમનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બા જય સોમનારાયણ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા બા ગઈકાલે આપણે ગુંદી બનાવી ને, હા એ તમે ખાધી કે ન ખાધી? ખાધી ને. ખાધી. અને આમ જો ગાઈઝ છે ને ગુંદીના લાડવા હોતે ને આમ કર્યા હતા. હા જો બા લાડવો નહીં ખાતો હોય તો તમે લાડવો ખાઓ. ખાય પછી બપોરે. બપોરે ખાઓ. હા બરાબર. આમ પણ જોવો કેટલા મસ્ત બન્યા છે ને લાડવા. લાડવા અસલ છે, તો એ હું કાપા જાય. ભાઈ એવું કેમ કે ભાઈ આમાં ગુંદી અલી ગુંજીમાં આમાં છે ને ઘરી જાય સાહણે હેંજી આમાં. હજી છે ને આ ઓલા જે ઢીલા છે આમ જોવો બા. આપણ એ ઢીલા છે ને એ સાહણે ઘરી જાય. મારો કોઈ જા આ છૂટો દાણો પડી ગયો એમાં જો સાહણે નાખી નથી. અને આમાં છે ને સાહણે હોય. બરાબર. એટલે વાર લાગે કા? સરસ. જાય કેળા હોતે છે બા. તો તમારા કેળા ને ગુંદી ખાવાનું, ગુંદી ખાવાની ગાંઠિયા હોતે ને બનાવ્યો. હા ગાંઠિયા ખાધા હતા. ગાંઠિયા ખાધા ને? હા બા ને છે ને ગાંઠિયા ભાવે એટલે ઈ ખાધા ને ગુંદી નો ખાધી. ચીટિંગ કરી ગયા બા. કા બા? હા કઈ નહીં, આપણે એવું લાગે ને બપોરે જમીન પછી 4 વાગે પણ તમે નીચા ન જાવ ને પેલા ગુંદી ગાંઠિયા ખાઈને જાજો. હા લોકો ગુંદી ગાંઠિયા લેવા હાટું ક્યાં લાઈન માં જતા હોય. અહીંયા આપણે ઘેરે બનાવી નાખ્યા. હવે ઘેરે બનાવે એટલે આપણે ખાવા પડે ને બા. ખાવા જ પડે ને. હા એમ બરાબર. મને ગાંઠિયા વધુ ભાવે ગુંજી કરતા. હું ગાંઠિયા વધુ ભાવે. ગાંઠિયા વધારે ભાવે ને? હમ. ગાંઠિયા વધારે એ ઓલું આ ગુંદી થી છે ને પછી વધારે ગળું થઈ જાય મોઢું ગાવા. હા ગાંઠિયા થી છે ને મજા આવે ખાવાની એટલે. અને બા આજે કેવું થયું છે કે આપણે 7 તારીખે બાટલો લખાવ્યો હતો હા અને બાટલો હજી નથી આવ્યો. હા. બરાબર. હવે તો સોલ્યુશન વયું ગયું છે. હવે ચૂંટણી વી ગઈ છે હા એટલે બાટલાનું સોલ્યુશન વ્યુ જવું જોઈએ એમ. હા તો હજી બાટલો નથી આવ્યો એટલે અત્યારે જવાનું છે મારે બા છે ને ત્યાં ઓફિસે હા ને દેખાડવા માટે જવાનું છે હા કે ભાઈ કેમ બાટલો હજી ન આવ્યો. મેસેજ આવી ગયો પણ બાટલો આવ્યો નથી. કેમ કે મહિના ઉપર થઈ જાય એટલે આપણે પછી ઘટે કે નહીં? ઘટે ને 500 જણા થઈ. હા એમ એટલે ઘટે એટલે પછી આપણે તકલીફ પડે ને. તાત્કાલિક માં ક્યાં દોડવા જવું એમ. આપણે હાલો ગામડે નથી નકર હાલો કે સુલો કાઢો માળિયામાંથી એમ કે ભાઈ માળિયામાંથી કા પછી ગામમાં આપણે ગામડે કેવું છે કે ભાઈ અહીંયા ગેસ છે ને ઓલી બાજુ સુલો છે એમ. આ સુલો આ બાટલો વયો ગયો તો આગળ ચાલુ કરી દીધો. આ તાપ નાખ્યો ને ઈંધણ કર્યા એટલે ચાલુ. કાબા હા ત્યાં જેવી આમ જોવી ત્યાંની જેવી ફેસિલિટી અહીં ન હોય ને. નો હોય ને. અને અમુક વસ્તુ અહીંયા ફેસિલિટી ત્યાં ન હોય પણ આને કરતા જીવન જરૂરી વસ્તુ બધી ત્યાં એમ. કાબા? હા એટલે ત્યાં આમ તમે જોવો ને તો ત્યાં છે ને જુગાડ થઈ જાય. કોઈ બી વસ્તુનો જુગાડ થઈ જાય. અહીંયા એ વસ્તુ ન થાય કેમ કે અહીં વસ્તુ બધી પોસિબલ નથી. બરાબર. ભાઈ અત્યારે હવે છે ને મારે જવાનું છે બાટલાની રામાયણ થઈ ગઈ હવારમાં તો ઈ હાટું જવાનું છે. કેમ કે 3 દિવસથી મેસેજ આવી ગયો પણ હજી આવ્યો નહીં બાટલો. 3-4 દિવસ ઉપર થઈ ગયો મેસેજ આવ્યો. એ બીજી વાર જયારે બાટલો લખાયો ને ત્યારે મેસેજ આવ્યો. ગાંઠિયા આવી ગયા, ગુંદી લાડવા આવી ગયા અને કેળા આવી ગયા. હા બરાબર બા? હા તો તમે એકલા જમવા ન બેજા તો બા? હું અરે મને તો પરાણે બેહાડે તે બેહી જાવ. મને એકલા જ ખાવું ન ભાવે. હા હા. હા આજે છે ને બાટલા વાળા એમ કીધું કે આવતીકાલે છે ને બાટલો આવશે. બાટલો એ કે તમે છે ને 20 તારીખે લખાયો હતો એમ. 7 તારીખ વાળો જેલો હતો ને એ તે નહોતો લખાણો. આવતીકાલે આવી જાય અને કે જો તમારે જોતો હોય તો કઈ તમારે ગોડાઉન થી લઈ આવવાનો એમ. મેં કીધું એ નથી કરવું અમારે, તમે દઈ જાજો. અત્યારે સડાવ્યો છે એટલે એ હજી હાલવાનું છે ને ગોડાઉન લેવાનું છે હોય ને. તો મમ્મી તમને છે ને કેટલા એકડા આવડે છે? મને હા મને 100 એકડા આવડે. 100 એકડા? પાક્કું 100 એકડા આવડે બોલવાના છો? હાલો 100 એકડા એક પછી એક. બરાબર. 100 એકડા બોલવાના છે. ચાલો ચાલુ કરો. 100 એકડા બોલવાના. હા એક પછી એક. 10 એકડા બોલ દો. 100 એકડા નથી બોલવા. 100 એકડા બોલો તો કેટલી વાર લાગે? હમણાં કીધું ને 100 એકડા આવડે એમ.
10 એકડા બોલું 20 એકડા બોલું બસ 100 એકડા બોલું કેટલી વાર લાગે પણ વાંધો નહીં, તમ તાર વાર લાગે આપણે પાસે બહુ ટાઈમ છે. હો એકડા કઈ વાર ન લાગે, 20 મિનિટ થાય તો હાલશે આપણે. હાલો મમ્મી એકડે વગડે વે તગડે 3 ચોગડે 4 પાંચડે 5 છગડે 6 સાતડે 7 આઠડે 8 નવડે 9 એકડે 10 2 એકડા 11 આવડતું બે એમ એવું એમ નહીં કે બે એકડા 11 એકડા 12 એમ નહીં, ખાલી 11 12 13 એમ બોલશો ને તો હાલ છે. 11 12 13 14 15 ને 50 હા હવે આવડે જ છે. હવે હજી આગળ બોલવાના છે. 50 એકડા જ છે હજી આગળ. 51 52 53 54 55 56 57 58 60 61 62 63 એક મિનિટ 61 પછી 61 પછી હું હતું 61 પછી 61 62 હા પેલા હું 62 કીધું હતું. હા પછી 63 66 63 પછી 66 થોડો આવે. 65 63 પછી 67 નું આવે તઈ જો 63 એમ જ બોલી દીધું. 63 પછી 64 65 66 ને 67. હાલો એટલા મેં કહી દીધા. 66 પછી 67 પછી નહીં તું મારી ભૂલ કાઢે છે. એમ ન હોય. 67 થઈ ગયા 68. હાલો હું 68 69 ને 70. હાલો 70 લગી મેં કહી દીધા. હવે 70 પછી કેટલા થાય? 70 લગી ખવાઈ ગયા. હવે આગળના નથી આવડતા કીધું હમણાં એકડા આવડે એમ. પણ આઈડા એટલા હું ભૂલી ગઈ, બરાબર. હોમાં 2 ઓછા હોય તો કેટલા થાય? હે હોમાં 2 ઓછા હોય તો કેટલા થાય? પણ એમાં હું છે હું ભણવા જ નથી ગઈ તો એમ નહીં તું મારી ભૂલી કાઢ તો હું થોડી કહું તને. તે ભૂલ નહીં, આપણે તો કેમ વાત થઈ કેટલા એકડા આવડે એમ. મને મેં કીધું 100 એકડા આવડે, મને ક્યાંક ભૂલ થાય એમ. આપણે એટલે જ મેં કીધું હું આગળનું બોલવું એમ. ઈ તમે કઈ ના પેડી પછી આગળનું હવે નહીં એમ. બરાબર. ભૂલ થાય ને ઈ તો ક્યારેક ભૂલ થાય. હવે પછી એટલું બધું ન આવડે ને એટલે પણ હવે એટલે એમાં અહીંયા એકડામાં કઈ બીજું છે ને અહીંયા મોટી વસ્તુ. એટલે મેં તને કીધું હું 50 એકડા બોલું, દાદા નહીં તો હું કેટલા 60 એકડા બોલી ગઈ, 60 ઉપર બોલી ગઈ છું. હા 63 3 વધારે 60 એકડા બોલી ગઈ, બરાબર. 60 ઉપર જ બોલી ગઈ છો. હા પછી એટલા તું બોલ નાખ. એટલા બોલ આવી જાય. મને તો આવડે જ છે પણ આ તો જોવાનું હતું કે તમને કેટલા એકડા આવડે છે. 63 લગી આવડા પછી આગળ પછી સીધું 67 પણ ઓમે 63 61 થી 70 ની લાઈન છે ને થોડીક ડિફિકલ્ટ છે આમે તે. એટલે બાકી અમુક આગળ પૈસા ગણવાનું કીધું, પૈસા ગણવાનું કીધું હોય તો આવડી જાય. તો આવડી જાય. ભાઈ આ છે ને પૈસાનો પાવર કહેવાય. પૈસા ગણવાનું કીધું ને તો આવડી જાય. લ્યો આમાં શું કરવું? આવું છે ભાઈ. આમાં પૈસા ગણવાનું કહીએ ને તો કે હા ઈ આવડે છે કા એ તો આવડતું જ હોય ને પૈસા ગણતા. લ્યો આમ ન આમાં આવડે. એકડામાં ભૂલ પડે હો. એમને પૈસા શું કામ ના હોય પણ એકડા તો ઈ કઈ કામ ના જ નથી. આ તો અમને બોલી લીધા એમાં કઈ મળવાનું નથી. પૈસા તો કામમાં આવે. કોઈ આવડે કક્કો આપણે કાલ બોલજો. આખો કક્કો બોલવાનો. આખો કક્કો હા એક દિવસનો ટાઈમ છે કે પાકો કરવો હોય તો કરી લેવાનો, બરાબર. બાકી કાલ બોલવાનો છે કક્કો. તું મને ભણાવવાનો ન કરે એમ? નહીં આ તો જનરલ નોલેજ કેટલું આવડે છે. કોકે હાલો અહીંયા નહીં હવે વિદેશ જવાનું છું ને કોકે કીધું તો કે ભાઈ તમને આ લોકો મારો વિડિયો જોવે તો મારા બધા દાંત નો કાઢે. દાંત નહીં હવે અમારી ત્યાં અમુક લોકો હજી ન આવડતા. હાલો ઈ શીખવા મળે ને છોકરા નહીં છે. હું પણ બહુ ભણવા નથી કરી, નકર તો હું નોકરી ખોદ લઈ લે. તો હેની નોકરી હેની લે નોકરી લેવાનું થાત તો હેની નોકરી લે. એટલે તો કહું છું ભણી નથી. પણ હાલો એટલે એમ નહીં. અત્યારે- હાલો માની લો કે ભણી લીધું હોત તો નોકરી હેની લે એમ કઈક વિચાર હોત ને કે ભાઈ હું ભણી હોત તો આની નોકરી લે. ભણવાનું ભાગમાં હતું જ નહીં. ઈ વસ્તુ મૂકી જ દેવાની. હું એમ પૂછું છું
કે લેવાની હોત તો હું લેત એમ નોકરીમાં. જો અમારે સિટી હતું બરાબર, હા સાવરકુંડલા સિટી. હા સિટી હતું, ભણવાનું હતું, અમારે કે બહાર જવાનું નહોતું ભણવા. અમારા ગામમાં અમારા સાવરકુંડલામાં જ ભણવાનું હતું, પણ તોય અમે ભણી ન ગયા એટલું બધું. તો પછી શું કરવાનું, પછી કોઈને કહેવાય તો નહીં. એમ વાત નથી, મારો સવાલ એમ છે કે નોકરી લેવાની થાત તો હું લેત? મૂંઝવણમાં છે. નોકરી લેવાની થાત તો કાંક લેતા એમાં કાંઈક એટલે હું પણ એમ કોઈ પણ એટલે એમ કે આપણને તો કેવી નોકરી મળે, શિક્ષકની મળે કે કોઈ પણ આમ મંત્રીની મળે, એવી બધી મળે. બીજું મમ્મી મંત્રી હોત તો આજે કે હું મંત્રીમાં શું હોત આજે? તો મંત્રીમાં તો બધાને બધું કાઢી દેવું પડે, દાખલા કે કઈ પણ વસ્તુ કાઢવાની હોય એવું બધું હોય. ગામડે છે ને આવી બધી નોકરી હોય, વાત સાચી છે, ગામડે બધી આવી જ હોય કે ભાઈ શિક્ષકની હોય, મંત્રીની હોય, પછી ક્લાર્કની હોય, પછી નાની મોટી બધી નોકરીઓ ચાલતી હોય, એવી બધી હોય. અમારે સિટીમાં બધું મળી જાય, જે નોકરી લેવી બધી મળી જાય સિટીમાં. અમારે કે બહાર જવાનું ન હોય, સિટી રૂ એટલે આ આજુબાજુના ગામડામાં શિક્ષકની નોકરી મળી હોય તો એ રીતે જવું પડે પાછું, કે મંત્રીનું જ્યાં નંબર લાગ્યો હોય ત્યાં જવું પડે. હા અત્યારે લોકો છે ને નોકરી હાટુથી છે ને અહીંથી સુરત થી ગામડે જાય છે, આ બધી સરકારી નોકરી મળે ને એટલે. હવે પહેલા સમયમાં છે ને સરકારી નોકરી લેવી છે ને હેલી હતી, મતલબ હેલી તો ત્યારે નથી ને ત્યારે નહોતી, પણ ત્યારે અછત મતલબ નોકરી વધારે હતી ને લોકો ઓછા હતા કે ભાઈ જેને નોકરી લેવી હોય. પણ ત્યારે શું હતું કે ત્યાં છે ને સરકારી નોકરીમાં લોકોને ને તે 5,000 મળતા, અને એ સમયે હીરા ની બધી વસ્તુ હતું ને તો એમાં એમ કહેતા કે ભાઈ હીરામાંથી વધારે કમાવા મળે તો એમાં જાય નોકરી નથી કરવી. તો અમુક લોકો નોકરી વાળા તે નોકરી મૂકીને હીરામાં ને એમાં ચડી ગયા. તો અત્યારે એ લોકોને છે ને પેન્શન આવતું હતું, અત્યારે જે નોકરીમાં છે ને એ લોકો બહુ આગળ છે, અત્યારે બેઠા બેઠા ખાઈ શકે. જો એવું બધું છે. જો એને જેસરમાં નોકરી હતી શિક્ષકની, મારી ફ્રેન્ડ ને, એટલે એને જો બદલી થઈ તો અહીં સુરત આવવાનું છું. સુરત અત્યારે નોકરી કરે છે. હેની નોકરી? એ શિક્ષકની. અહીં એનો નંબર લાગ્યો તો અહીં આવતી રહી. બરાબર. પેલા જેસરમાં હતી, ત્યાં અહીં અપડાઉન કરતી, સાવરકુંડલા રહેતી એના પપ્પા ત્યાં, અને જેસર અપડાઉન કરતી. જેસર હતી એની નોકરી, ત્યાંથી પછી અહીં સુરત એને નોકરી લાગી ગઈ. એના હસબન્ડ ની અહીં સુરત નોકરી લાગી ગઈ, એટલે પછી એને કાંઈક કોન્ટેક્ટ કર્યો એટલે અહીંયા આવતા રહ્યા 2 જણા. તો હું તમારા માટે એક ટાસ્ક છે કે આવતીકાલના વિડીયોમાં, આવતીકાલે કે પછી ગમે ત્યારે, કે કાલે છે ને તમારે એક કકો બોલવાનો, બરાબર? યુટ્યુબમાં બધી વસ્તુ મળે કે ભાઈ A to Z વસ્તુ મળે યુટ્યુબમાં, કે તમે જે શીખવું હોય ને બધી વસ્તુ મળે. ત્યારથી આવતીકાલ લગી આખો દિવસ છે, 24 કલાક છે. 24 કલાકમાં કેટલો કક્કો આવડે છે ને એ જોવાનું છે, બરાબર? અને વિડીયોને આપણે છે ને અહીંયા જ અંત આપી દઈએ. વિડીયોમાં મજા આવી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવતીકાલે તમારે છે ને આ વિડીયો જો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવી પડશે અને વિડીયોને લાઈક કરવો પડશે, તો આવતીકાલનો તમને છે ને કક્કો સાંભળવા મળશે અને શીખવા મળશે. અમારા એકડા ગેમમાં હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. ઓકે, હારું, બાય બાય.